17 જુલાઈ 2026 અષાઢ સુદ 4 શ્રી ગણેશ વિનાયક ચતુર્થી વ્રત કથા મહિમા. શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગજાન ભૂતગણાદિ સેવિત કપિત્થજંબુફચારુ ભક્ષણમ ઉમાસુત શોકવિનાશકાર નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. જય શ્રી ગણેશ. હે વિઘ્નહર્તા, હે બુદ્ધિના દાતા, હે પ્રથમ પૂજ્ય દેવ. આજે અષાઢ સુદ ચતુર્થીના આ પવિત્ર દિવસે અમે આપના ચરણોમાં વંદન કરીએ છીએ. હે ગૌરીનંદન, અમારા જીવનમાંથી તમામ દુઃખ, સંકટ, રોગ, દારિદ્ર્ય અને વિઘ્નો દૂર કરો. અમને સદ્બુદ્ધિ, સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને ભક્તિનું અમૂલ્ય દાન આપો. જે ભક્ત શ્રદ્ધા અને વિશ્વાસથી શ્રી ગણેશ વિનાયક ચતુર્થી વ્રતનું પાલન કરે છે, તેના જીવનમાં રહેલા અદૃશ્ય અવરોધો પણ દૂર થઈ જાય છે. તેથી જ દરેક શુભ કાર્ય પહેલાં ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરવામાં આવે છે. શ્રી ગણેશજીનું ધ્યાન. પૂજા કે કથા સાંભળતા પહેલાં મનને એકાગ્ર કરીને શ્રી ગણેશજીનું ધ્યાન કરવું જોઈએ. ધ્યાન કરો કે દિવ્ય સિંહાસન પર રક્તવર્ણ વસ્ત્રો ધારણ કરેલા, ગજમુખવાળા, 4 ભુજાવાળા, એક હાથે પાશ, બીજા હાથે અંકુશ, ત્રીજા હાથે મોદક અને ચોથા હાથે અભયમુદ્રા ધારણ કરેલા ભગવાન શ્રી ગણેશ બિરાજમાન છે. તેમના મસ્તક પર તેજસ્વી મુકુટ શોભે છે. ગળામાં સુગંધિત પુષ્પોની માળા છે. તેમના ચરણોમાં દેવતાઓ, ઋષિઓ અને ભક્તો નમન કરી રહ્યા છે. તેમની પાસે મુશકરાજ વિનમ્રતાથી બેઠા છે. ભગવાનના મુખ પર કરુણા, શાંતિ અને આનંદનું દિવ્ય તેજ પ્રસરી રહ્યું છે. તેમના દર્શન માત્રથી મનની ચિંતા દૂર થઈ જાય છે અને હૃદયમાં નવી આશા જન્મે છે. અષાઢ સુદ વિનાયક ચતુર્થીનું મહાત્મ્ય. હિન્દુ ધર્મમાં દરેક માસની શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. અષાઢ માસની વિનાયક ચતુર્થીનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે આ દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવાથી વર્ષભરના અનેક વિઘ્નો દૂર થાય છે. જે લોકોના કાર્યો વારંવાર અટકી જાય છે, ધંધામાં નુકસાન થાય છે, નોકરીમાં મુશ્કેલીઓ આવે છે, લગ્નમાં વિલંબ થાય છે અથવા સંતાન પ્રાપ્તિમાં અવરોધ હોય, તેમને આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવું જોઈએ. આ દિવસે સવારથી ઉપવાસ રાખી ભગવાનને દુર્વા, લાલપુષ્પ, સિંદૂર, મોદક, લાડુ અને ફળ અર્પણ કરવામાં આવે છે. ઓમ ગં ગણપતે નમઃ મંત્રનો જપ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે એકાગ્ર ભાવે કરાયેલું વિનાયક ચતુર્થીનું વ્રત ભક્તના જીવનમાં નવી દિશા આપે છે. માત્ર ભૌતિક સુખ જ નહીં, પરંતુ આત્મિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. વ્રતનો પૌરાણિક ઉદ્ભવ. એક સમયે નૈમિષારણ્યમાં મહર્ષિ શૌનકના નેતૃત્વમાં 88,000 ઋષિઓએ મહાયજ્ઞ શરૂ કર્યો હતો. યજ્ઞ પૂર્ણ થયા પછી બધા ઋષિઓએ મહાપંડિત સૂતજી મહારાજને વિનંતી કરી, હે મહાત્મા, કલિયુગના મનુષ્યો માટે એવું કયું વ્રત છે, જેના પાલનથી જીવનના બધા વિઘ્નો દૂર થાય, ધન ધાન્યમાં વૃદ્ધિ થાય, સંતાન સુખ મળે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય. સૂતજી સ્મિત કરતાં બોલ્યા, હે ઋષિવરો, તમે અત્યંત કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન એક વખત દેવી પાર્વતીએ ભગવાન શંકરને પૂછ્યો હતો. ભગવાન શિવે જે દિવ્ય રહસ્ય જણાવ્યું હતું, તે જ હું આજે તમને સંભળાવું છું. આટલું કહી સૂતજીએ કૈલાસ પર્વત પર બનેલી એક દિવ્ય ઘટનાનું વર્ણન શરૂ કર્યું. ભગવાન શિવ અને માતા પાર્વતીનો સંવાદ. કૈલાસ પર્વત પર ભગવાન શિવ સમાધિમાં લીન હતા. આસપાસ દેવો, ગંધર્વો, યક્ષો અને સિદ્ધો તેમની સ્તુતિ કરી રહ્યા હતા. એ સમયે માતા પાર્વતી વિનમ્રતાથી ભગવાન શિવની સમીપ આવી અને પ્રણામ કરીને બોલ્યાં, હે મહાદેવ, આપ તો ત્રિલોકનાથ છો, આપ સર્વજ્ઞ છો, મને એક પ્રશ્નનો ઉત્તર આપો. પૃથ્વી પરના મનુષ્યો દુઃખ, ગરીબી, રોગ, કર્જ અને અનેક વિઘ્નોથી પીડાય છે. તેઓ માટે એવું કયું સરળ વ્રત છે, જેના પાલનથી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થાય અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે. ભગવાન શિવે પાર્વતીજી તરફ પ્રેમથી જોયું અને કહ્યું, હે ગૌરી, તમે સમગ્ર જગતના કલ્યાણ માટે પ્રશ્ન પૂછ્યો છે. જે મનુષ્ય દરેક માસની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે શ્રી વિનાયકનું વ્રત કરે છે, તેનાથી ભગવાન ગણેશ અત્યંત પ્રસન્ન થાય છે. અષાઢ માસની વિનાયક ચતુર્થી તો વિશેષ ફળદાયી છે. આ દિવસે કરાયેલ ઉપવાસ, પૂજન અને કથા શ્રવણથી અનેક જન્મોના પાપો નાશ પામે છે. પાર્વતીજીએ ફરી પૂછ્યું, હે નાથ, શું કોઈ સામાન્ય મનુષ્યએ પણ આ વ્રત કરીને ભગવાનની કૃપા પ્રાપ્ત કરી છે? ભગવાન શિવ હસ્યા અને બોલ્યા, હા દેવી, આવા અસંખ્ય પ્રસંગો છે. આજે હું તને એક ધર્મનિષ્ઠ પરંતુ ગરીબ બ્રાહ્મણની સત્ય ઘટના સંભળાવું છું. આ કથા સાંભળવાથી પણ ભક્તને મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. મુખ્ય વ્રતકથાનો પ્રારંભ.
પ્રાચીન સમયમાં અનંતપુર નામના એક સુંદર નગરમાં વેદશર્મા નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ અત્યંત ધાર્મિક, સત્યવાદી અને ભગવાનના પરમ ભક્ત હતા. તેમની પત્ની સુશીલા પણ પતિવ્રતા અને સેવાભાવી હતી. બંને પતિ પત્ની નિયમિત રીતે દેવપૂજા, ગાયત્રી જપ અને અતિથિ સેવા કરતા હતા. છતાં તેમના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવતી હતી. ઘરમાં ગરીબી હતી, ધંધો ચાલતો નહોતો, દેવું વધી રહ્યું હતું અને સંતાન પણ ન હતું. ઘણીવાર વેદશર્મા ભગવાનને પ્રાર્થના કરતા, હે વિઘ્નહર્તા ગણેશજી, જો મેં કોઈ ભૂલ કરી હોય તો મને ક્ષમા કરજો. મારા જીવનમાં આવતા આ સતત વિઘ્નો ક્યારે દૂર થશે? એક દિવસ નિરાશ મનથી તેઓ નજીકના જંગલમાં આવેલા પ્રાચીન ગણેશ મંદિરે પહોંચ્યા. મંદિર ખૂબ જ પ્રાચીન હતું, પરંતુ ત્યાં અદ્ભુત દિવ્ય શાંતિ અનુભવાતી હતી. તેમને ભગવાનના ચરણોમાં મસ્તક ટેકાવ્યું અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યાં જ એક તેજસ્વી મહાત્મા પ્રગટ થયા. તેમના ચહેરા પર અદ્ભુત તેજ હતું. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, તું આટલો દુઃખી કેમ છે? વેદશર્માએ હાથ જોડીને પોતાની સમગ્ર જીવનકથા કહી. મહાત્માએ ધ્યાનપૂર્વક બધું સાંભળ્યું અને કરુણાભાવે કહ્યું, હે પુત્ર, તારી ભક્તિ નિષ્ફળ નહીં જાય. તું અષાઢ સુદ વિનાયક ચતુર્થીનું વ્રત કર. ભગવાન શ્રી ગણેશને દૂર્વા, મોદક અને લાલ પુષ્પ અર્પણ કર. સંપૂર્ણ શ્રદ્ધાથી કથા સાંભળ અને જરૂરિયાતમંદોને દાન કર. શ્રી ગણેશ તારા તમામ વિઘ્નો દૂર કરશે. મહાત્માના આ દિવ્ય વચન સાંભળીને વેદશર્માના હૃદયમાં નવી આશાનો સંચાર થયો. તેમણે તે જ ક્ષણે સંકલ્પ કર્યો કે આવતા અષાઢ સુદ ચતુર્થીના દિવસે સંપૂર્ણ વિધિથી શ્રી ગણેશ વિનાયક વ્રત કરશે. પરંતુ તેમને ખબર નહોતી કે તેમની શ્રદ્ધાની પરીક્ષા હજુ શરૂ થવાની હતી. ભગવાન પોતાના સાચા ભક્તની કેવી રીતે પરીક્ષા લે છે અને અંતે કેવી રીતે અનંત કૃપા વરસાવે છે, તે અદ્ભુત પ્રસંગ હવે આગળની કથામાં પ્રગટ થશે. શ્રી ગણેશાય નમઃ.